અમલવારી મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા યાદીઓ તૈયાર કરવામાં આવી છે। અમલવારી શરૂ કરી દેવામાં આવી છે। જિલ્લામાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી શરૂ કરાઈ છે। લુણાવાડા, ખાનપુર, કંડાળા, સંતરામપુર, બાલાસિનોર અને વીરપુર તાલુકામાં પણ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે। જિલ્લામાં અસામાજિક તત્વોની યાદીઓ તૈયાર કરી કોમ્બિંગ શરૂ કરાયું છે। જિલ્લામાં પોલીસ વડાની આગેવાનીમાં એસઓજી, એલસીબી સહિત પીઆઈ, પીએસઆઈ તેમજ મધ્ય ગુજરાત અને વીજ કંપની સાથે રાખી વીજ ચોરી પણ ઝડપી કાર્યવાહી કરવામાં આવી છે। તો જ્યારે જે પણ જિલ્લાની અંદર હાલ વાહન ચેકિંગ પણ ગુનેગારો પકડવામાં પણ આવી રહ્યા છે અને તેવા કાર્યવાહીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે। સમગ્ર મહીસાગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા માટે માથાભારે શખ્સો કે જેનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે એવા કુલ 80 જેટલા વ્યક્તિની લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે અને આજ રોજ તમામ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ટીમો બનાવી આ સમગ્ર જેટલા પણ વ્યક્તિઓ છે એમના ઘરો અને એરિયામાં કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે। બાલાસિનોરની વાત કરીએ તો બાલાસિનોરમાં ટોટલ 10 વ્યક્તિઓ આ લિસ્ટમાં સામેલ છે। આ તમામ વ્યક્તિઓમાં ઘરોના જે વીજ જોડાણ છે એ અધિકૃત છે કે કેમ, એના સિવાય જે બાંધકામ છે એ પણ અધિકૃત છે કે કેમ એની ચકાસણી કરવામાં આવી રહી છે। એના સિવાય હાલમાં એ કઈ પ્રવૃત્તિમાં સંકળાયેલા છે એ પણ ખરાઈ કરવામાં આવી રહી છે। આ તમામ વ્યક્તિઓ પર અટકાયતી પગલાં લેવામાં આવી રહ્યા છે। આના ઉપરાંત જો જરૂર જણાશે તો એમના સામે પાસા અને તડીપારની કામગીરી પણ કરવામાં આવશે। કયા કયા ગુનાઓમાં છંડવાયેલા હતા સાહેબ? તમામ પ્રકારના ગુનાઓ આપણે આવરી લીધા છે, જેમાં પ્રોહિબિશનથી લઈને બોડી ઓફેન્સથી લઈને જુગાર કે મિલકત સંબંધી જે પણ ગુના કે જેના કારણે આ જે મહીસાગર જિલ્લાની શાંતિ ડહોળાય એવા કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોય